ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે જિલ્લા પંચાયતના સભાભવન ખાતે ખાસ સભાનું આયોજન કરવામાં આવ્યું। જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની પસંદગી માટે યોજાયેલી પ્રક્રિયામાં ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાનું પ્રભુત્વ સાબિત કર્યું છે। ભરૂચ જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીઓ બાદ આજે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટે ખાસ સભાનું આયોજન જિલ્લા પંચાયત સભાભવન ખાતે કરવામાં આવ્યું। આ ચૂંટણી પ્રક્રિયા નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહની ઉપસ્થિતિમાં યોજાઈ। પ્રમુખ પદ માટે ભાજપે ડિમ્પલ વિક્રમસિંહ રાજને ઉમેદવાર બનાવ્યા, જેમને કુલ 26 મત મળતા વિજેતા થયા। તેમની સામે આપ પાર્ટીના નર્મદા નરેશ વસાવાને માત્ર 5 મત મળ્યા। તે જ રીતે ઉપપ્રમુખ પદ માટે ભાજપના અજીત ચીમન વસાવાની પસંદગી કરવામાં આવી, તેમને પણ 26 મત મળતા તેઓ વિજેતા જાહેર થયા, જ્યારે આપના અનિલ ભરતભાઈ વસાવાને 5 મત મળ્યા। આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા અને બંને નવા પદાધિકારીઓને શુભેચ્છાઓ પાઠવી। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર, હું ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે। આજ રોજ ભરૂચ જિલ્લા પંચાયત ખાતે નર્મદાના કલેક્ટર શ્રી દ્વારા અહીંયા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું પ્રક્રિયા હાથ ધરી હતી, જેમાં ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર ડિમ્પલબેન વિક્રમસિંહ રાજ પ્રમુખ તરીકે અમને નિમણૂક થઈ છે આજે। એવી જ રીતે ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ ચીમનભાઈ વસાવા, જેઓ પાર્ટીએ મેન્ડેટ આપ્યું હતું અને એમને પણ 26 મત ખૂબ બહુમતીથી એમને પણ વિજય થયો છે। અને ત્યારબાદ કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ મગનભાઈ પટેલ તેમજ પક્ષના નેતા મગનભાઈ, અમારા ગુલામનું નામ છે જેમનું માસ્ટર એવા અમારા મગનભાઈ, અને દંડક તરીકે મહેશભાઈ રાઠોડભાઈને આજે વરણી કરવામાં આવી છે।